નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ પર। આપણા શરીરનું મેઇન ઓર્ગન, આપણા શરીરનું એન્જિન એટલે કે હાર્ટ જો આપણું ધબકતું રહેશે તો આપણે હંમેશા જીવિત રહીશું। અને આપણું હાર્ટ જો ધડકતું બંધ થઈ જાય તો શું થાય એ તમને બધાને ખબર જ છે। તો આપણે આપણા હાર્ટને હેલ્ધી રાખવું એ આપણી પોતાની જિમ્મેદારી છે। હાર્ટ છે, લીવર છે, કિડની છે, ફેફસા છે, આ બધા અંગો એવા છે ઇન્ટિરિયર કે જે આપણને દેખાતા નથી અને એની મરામત કરવી ખૂબ જરૂરી છે। એનું પણ ક્લિનિંગ કરવું ખૂબ જરૂરી છે અને એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। જેમ આપણે આપણી સ્કિનનું ધ્યાન રાખીએ છીએ, સ્કિન થોડી ખરાબ થઈ જાય તો ફેશિયલ કરાવી લઈએ છીએ, ક્લીનઅપ કરાવી લઈએ છીએ। પિમ્પલ થઈ જાય તો એની પાછળ એટલા બધા પડી જઈએ છીએ કે અઢળક પ્રોડક્ટો વાપરી અને પિમ્પલને પણ ટાટા બાય બાય કરી દેતા હોઈએ છીએ। તો એવી જ રીતે આપણા હાર્ટને હેલ્ધી રાખવું ખૂબ જરૂરી છે અને હાર્ટને હેલ્ધી રાખવા માટે આપણે ખાવા પીવામાં તો ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। અને ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ, કઈ વસ્તુ વધારે કહીશું તો આપણું હાર્ટ હેલ્ધી રહેશે, એના માટે અલગથી મેં સ્પેશિયલી વિડીયો બનાવેલો જ છે। પણ આપણે આપણા હાર્ટને વધારે મજબૂત બનાવવું હોય તો એક્સરસાઇઝ પણ કરવી જરૂરી છે। જો આપણું હાર્ટ થોડું વીક હશે, અનહેલ્ધી હશે અથવા તો ફેટી હશે તો આપણને હાર્ટ ડિસીઝ થવાની સંભાવના વધી જતી હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આસપાસ મોટાભાગના લોકોને હાર્ટ રિલેટેડ ઇસ્યુ વધતા જાય છે। ઘણા લોકો રાત્રે સૂઈ જાય છે, સવારે ખબર જ નથી પડતી અને એમનું મૃત્યુ થઈ જતું હોય છે। તો આવી રીતે સાયલન્ટ કિલર જે મતલબ હાર્ટ એટેક આવે છે એ એવા પ્રોબ્લેમો ના આવે, એવા ઇસ્યુ ના થાય, હાર્ટ રિલેટેડ ઇસ્યુ ના આવે, એના માટે આપણે પહેલેથી જ પ્રિકોશન લેવું ખૂબ જરૂરી છે। અને એક્સરસાઇઝ, ખાવા પીવાનું આ બધું આપણું પ્રિકોશન જ છે। એટલે આપણે પ્રોબ્લેમ આવતા પહેલાં પાળ બાંધી લેવી ખૂબ જરૂરી છે। એક્સરસાઇઝ માટે આપણે કઈ એક્સરસાઇઝ કરીશું તો જેનાથી આપણું હાર્ટ હેલ્ધી થશે એના વિશે સમજી લેવું જોઈએ અને એ બધી એક્સરસાઇઝોને આપણે આપણા રોજિંદા લાઈફમાં એડ કરવી જોઈએ। એવી કઈ એક્સરસાઇઝ છે એના વિશે જ હું તમને આજે વાત કરવાની છું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો જેથી એ પણ એમના હાર્ટને હેલ્ધી બનાવી શકે। સૌથી પહેલાં તો ચાલવાનો બધાને શોખ હોય છે એટલે વોકિંગ પણ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે। પણ હા, તમે વોક કરવા જાઓ છો તો એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે વોક શાંતિથી એમ જ ટાઈમ પાસ કરવા માટે નથી કરવાનું, પણ આપણે વોક કરવા જઈએ છીએ તો ઝડપથી બરાબર તેજ ગતિએ ચાલવાનું છે જેથી આપણી હાર્ટ રેટ વધે એટલે કે પમ્પિંગ બ્લડ ફ્લોનું સારી રીતે થાય। ચાલવાથી આપણું હાર્ટ જે છે એક્ટિવ રહેશે અને એ પણ હેલ્ધી થશે અને હાર્ટની આસપાસની ચરબી રિલીફ થવામાં પણ આપણને હેલ્પ મળશે। અને એરેબિક્સ એક્સરસાઇઝ એટલે કે ઝુમ્બા, ડાન્સ, સ્લો જોગિંગ, આ એક્સરસાઇઝ કરવાથી આપણું હાર્ટ સ્ટ્રોંગ અને એક્ટિવ રહેશે અને સાથે સાથે કેલરી બર્ન કરવામાં પણ આપણને ખૂબ જ મદદ રહેશે અને એના કારણે આપણા હાર્ટ રેટ, આપણો બ્લડ ફ્લો પણ સારી રીતે થશે। રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, અઠવાડિયામાં આપણે 1 કે 2 વાર હળવું વજન અને સાથે સાથે બેન્ડ સાથે આપણે વર્કઆઉટ કરીશું તો એ આપણા મસલને તો સ્ટ્રોંગ બનાવશે જ પણ સાથે સાથે આપણા હાર્ટને પણ સ્ટ્રોંગ બનાવવાનું કામ કરશે અને સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવાનું કામ કરશે। અને એ સાથે સાથે આપણે બેલેન્સ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ જેમ કે તાડાસન, વૃક્ષાસન, આ બધી વસ્તુ આપણા શરીરની અંદર બેલેન્સ તો લાવે જ છે, સાથે સાથે આપણા હાર્ટને પણ એક્ટિવ રાખે છે, હાર્ટને સ્ટ્રોંગ બનાવે છે। અને જે લોકો વધારે ઉંમરના છે એમના માટે તો ખરેખર આ જે એક્સરસાઇઝ છે એ ખૂબ જ ફાયદાકારક છે કેમ કે આ એક્સરસાઇઝ આપણા શરીરની અંદર સ્ટેબિલિટી અને સાથે સાથે એકાગ્રતા લાવવાનું કામ કરે છે અને હાર્ટને પણ સ્ટ્રોંગ બનાવે છે। સ્વિમિંગ પણ ખૂબ જ ફાયદાકારક છે કેમ કે સ્વિમિંગ કરવાથી આપણા પૂરા શરીરનું એક્સરસાઇઝ થતી હોય છે, પૂરા શરીરનું વર્કઆઉટ થઈ જતું હોય છે અને સ્વિમિંગ જે ખરેખર આપણા હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે અને સ્વિમિંગ એક ખરેખર બેસ્ટ કાર્ડિયો એક્ટિવિટી છે। તો જો આપણને સ્વિમિંગ ગમતું હોય તો આપણે ખરેખર સ્વિમિંગને પણ સામેલ કરવું જોઈએ। તો આપણે આપણા હાર્ટને હેલ્ધી બનાવવું છે તો આ બધી જ એક્સરસાઇઝ આપણે રૂટીન લાઈફમાં એડ કરવી જોઈએ। હવે સવાલ એવો આવે કે એક્સરસાઇઝ વિશે તો તમે સમજાવી દીધું પણ એક્સરસાઇઝ કરવાનો અમને સમય મળતો નથી અને અમે લોકો એક્સરસાઇઝ
કરતા નથી. કોઈક દિવસ કરીએ છીએ, કોઈક દિવસ રહી જાય છે, અને એના માટે અમારે સાથ સહકારની જરૂર હોય છે, સપોર્ટની જરૂર હોય છે. જો તમે પણ એવું ઈચ્છી રહ્યા હોય કે રોજ અમને કોઈ સપોર્ટ કરવાવાળું મળે તો તમે અમારી કોમ્યુનિટીમાં જોઈન થઈ શકો છો. મોર્નિંગમાં અમારી અલગ 3 બેચ ચાલતી હોય છે, 6 થી 7, 7 થી 8, 8 થી 9. તો તમે કોઈ પણ બેચની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 3 દિવસનો ડેમો બિલકુલ ફ્રી હોય છે. તો જો તમે ડેમો જોવા માંગતા હો તો મને મેસેજ કરી શકો છો. હું તમને લિંક પ્રોવાઈડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.